ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વધતા સંક્રમણને લઈને કચ્છનું સુખપર ગામ સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. સુખપર ગામમાં કોરોનાના કેસ વધતા ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો. સુખપર ગામમાં 10 દિવસ સુધી સાંજે 6 વાગ્યા બાદ બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. એટલે અત્યારના સમયમાં સુખપર મોટું ગામ છે, જે ગઈકાલે પહેલ કરી કાલથી ચાલુ કરી છે સ્વૈચ્છિક લોકડાઉનનું. વસ્તુ બરોબર છે, પણ જે સમય છે 6 થી 6 એ સમય ખોટો છે મારી દ્રષ્ટિએ. અમારું તો ઠીક છે, ધંધો થશે, પણ જે બિચારા નાસ્તાના છે, જે 5 મહિના લોકડાઉનમાં ટોટલી બંધ હતો જેમનો બિઝનેસ, એ લોકોને બિચારાને બહુ મુશ્કેલી પડશે. એટલે મારી દ્રષ્ટિએ 6 થી 6 કરતાં સાંજે જો રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું હોય અને એના કરતાં પણ વધુ પબ્લિકને એની અવેરનેસ આવે તો મારા મત મુજબ આ જે સ્વૈચ્છિક લોકડાઉન છે એ રાત્રે 8 થી સવારે 8, જે રાજ્યની અંદર સમગ્ર 4 મહાનગરોમાં જે લોકડાઉન જે જાહેર કરેલું છે એ પણ રાત્રિ કર્ફ્યુ છે. એટલે મારા મત મુજબ આ લોકડાઉન જે છે એ રાત્રે 9 થી અને સવારે 6 વાગ્યા સુધી કરે તો એ અનુકૂળ રહેશે. પણ સાથે સાથે ઇકોનોમિક અને લોકોના ધંધા રોજગારોની પણ ધ્યાનમાં રાખવું પડશે.